હાઈકોર્ટે 10 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે। આરોપી નિલેશ જૈનના જામીન નામંજૂર કર્યા છે। અગાઉ હાઈકોર્ટે 4 આરોપીઓને જામીન આપ્યા હતા। 14 નિર્દોષ લોકોના જે મોત થયા હતા એમાં કેટલાકના જામીન મંજૂર થયા છે। આરોપી નિલેશ જૈનના જામીન નામંજૂર થયા છે। મુખ્ય જે આરોપીઓ જે છે એ મુખ્ય આરોપીઓના જામીન મંજૂર નથી થયા। અગાઉ હાઈકોર્ટે 4 આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા। વડોદરા બોટકાંડમાં આરોપી નિલેશ જૈનના જામીન નામંજૂર કરાયા છે। વડોદરા બોટકાંડ ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યું છે। 14 નિર્દોષ લોકોના મોત થયા હતા। વડોદરા બોટકાંડમાં સીધો જ જે વાત સામે હતી કોર્પોરેશનથી માંડીને તમામ લોકોની જે સંડોવણી સામે આવી, જેમાં હવે 10 આરોપીઓના જામીન મંજૂર થયા હતા। વડોદરા સેશન કોર્ટે 10 આરોપીઓના જામીન મંજૂર કર્યા। આરોપી નિલેશ જૈનના જામીન નામંજૂર કરાયા છે। ઇફકોની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર